બરુલા ગામના તળાવમાંથી નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરે નિયમો વિરુદ્ધ માટીનું ખોદકામ કરી પરિવહન કર્યું હતું, જેના કારણે તળાવની પાળો ક્ષતિગ્રસ્ત બનતા ગામની સીમમાં આવેલા હજારો વીઘા ખેતીની જમીન પર તથા તાલુકા મથકને જોડતો મુખ્ય રસ્તો જોખમમાં મુકાયો છે. જે અંગે ભાજપના અગ્રણી દ્વારા ફરિયાદ કરવામાં આવતા સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મામલે હવે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કડક તપાસના આદેશ આપતા જોખમી સ્થિતિમાં ફેરવાયેલ તળાવનું યુદ્ધના ધોરણે મરામતનું કામ ચાલુ કરાયું છે. જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાળો અને બાજુનો જે રસ્તો છે એ ભયજનક થઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાળો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે. અમારા એસડીએમને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે, હજી 2 મહિના વરસાદ રહેવાનો છે, તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી રાખવાની સૂચના આવી છે. યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે. ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથી ને બધાથી અમને એના મળે છે, તો એની ઊંડી તપાસ કરી અને જે કાંઈ પણ પગલાં લેવાનું થાય એ માટે ડીડીઓશ્રીને જણાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે એવી પણ ચર્ચા છે કે આવી મંજૂરી છે, મંજૂરીને લઈને અનેક શંકાઓ કુશંકાઓ ઊભી થઈ રહી છે, કારણ કે સુજલામ સુફલામ સિવાય આવી કોઈ મંજૂરી આપવી યથાયોગ્ય નહોતી અથવા એવી બાબતો છે. તો આ બાબતે જે તંત્રના કોઈક અધિકારીઓ છે તેની પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકાઓ સામે આવી રહી છે. આ દિશામાં કેવી તપાસ? એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ જ સૂચના આપી હતી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે, વિભાગની મંજૂરી આપી છે, કઈ રીતે આપી છે, કયા ધારાધોરણ હેઠળ આપી છે, એની તપાસ કરી અને જે કાંઈ પણ ચોખ્ખો એમાં કસતો છે તો 100% પગલાં લેવામાં આવશે. સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા બહારના બ્રાહ્મણો પાસે પૂજા